તો હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે હાલોલની તો કાલોલ બસ સ્ટેશન પાસે અગમ્ય કારણોસર પરપ્રાંતીય ઇકો ગાડી અચાનક જ સળગી ઉઠી હતી. પરપ્રાંતીય પરિવાર સમયસર બહાર નીકળી જતા સૌનો બચાવ થયો હતો. કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર બુધવારે બપોરના સુમારે એક પરપ્રાંતીય જે પરિવારો હતા તે લોકો ઇકો કાર લઈને જતા હતા અને ત્યારે સળગી જતા ગાડીમાં સવાર પરિવાર સમયસર ગાડીમાંથી બહાર નીકળી જતા સૌનો બચાવ થયો હતો. મધ્યપ્રદેશનો એક પરિવાર તેમની ઇકો ગાડીમાં શક્તિપીઠ પાવાગઢ જવા માટે નીકળ્યો હતો. કાલોલમાંથી પસાર થતા સમયે અચાનક તેમની ગાડીમાંથી ધુમાડો નીકળતો હોવાનું ધ્યાને આવતા ઇકો ગાડીના ચાલકે સમયસર બસ સ્ટેશન સામે સાઈડમાં ઊભી કરી દીધી હતી અને ગાડીમાં સવાર પરિવારને બહાર કાઢી લીધો હતો. ત્યારે સ્થાનિકોએ કાલોલ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અગ્નિશામક ફોગનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. ટ્રાફિક જવાનોએ સમયસર ટ્રાફિક પણ બ્લોક કરી દેતા પરિસ્થિતિ સત્વરે કાબૂમાં જોવા મળી હતી અને સળગતી ગાડીની ઘટના સિવાય કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી અને આગ બુઝાવી દીધા પછી બંને લેનનો ટ્રાફિક પણ યથાવત કરવામાં આવ્યો હતો.